એ કૃષ્ણ પક્ષની આઠમના ચંદ્રની જેમ એક પગ પર ઊભો થઈને એક પગ વાંકો રાખીને શરીરને થોડુંક વાળીને અમારા મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલી વાર પ્રાણ ફૂક્યો ને, અરે એ દિવસ ઇતિહાસમાં અમર થઈ ગયો. અરે એ વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી પણ કડાકા અને ભડાકા કરી રહી હતી. એ મુશળધાર વરસાદ જાણે બારે મેં ખાંગા કરીને તૂટી પડ્યો હોય. અને આવા સમયે મારા કાળિયા ઠાકરનો જન્મ થયો. અરે એ શ્યામવણ દેવકીનો જાયો, એ જન્મ ટાણે પણ મુખ પર મરક મરક સ્મિત અને આખા બ્રહ્માંડમાં જાણે તેથી નવી રોશની સ્થાપિત થઈ ગઈ હોય એમ આકાશ પાતાળ અને પૃથ્વી સાથે સમગ્ર સૃષ્ટિ કિલોલ કરી રહી હતી. એ દેવતાઓએ પણ ફૂલડેથી વધાવી લીધો ને આવી કાળી અંધારી રાતમાં મથુરાની જેલમાં પણ ચારેક વાર પ્રકાશ છવાઈ ગયો. અરે મારો બાપ આવ્યો, મારો ઠાકર આવ્યો. પણ ખૂબ જ ભારે હૈયે મા દેવકીએ કાનાને વાસુદેવના હાથમાં આપીને કીધું, અને ગોકુળમાં મૂકી આવો. ઓલો મારો ભાઈ આવશે ને તો મારા પુત્રને જીવતો નહીં રહેવા દે. અને વાસુદેવ કાનાને હાથમાં લઈ અને ગોકુળ જવાનો જ્યાં સંકલ્પ કરે છે ને, ત્યાં તો હાથની બેડીઓ ખુલી જાય છે. અને અચાનક જેલમાં ચારે કોર એક પ્રકાશ છવાઈ જાય છે અને બધા જેલના દરવાજા ખુલી જાય છે અને દ્વારપાલોની આંખો અંજાઈ જાય છે. અને વાસુદેવ તો યમુના પાર કરી ગોકુળ જવા રવાના થાય છે. પણ આ કાળો કેર જેવો મેં કહે કે મારું કામ. પણ મારો બાપ જેના માથે પોટલામાં રમતો હોય ને એને માર્ગ આપવો જ પડે હો. અને અચાનક જ યમુના માર્ગ કરે છે અને શેષનાગ જેને આ કાળા કહેર જેવા મેઘરાજાથી રક્ષણ આપતો હોય ને એમ ફેણ ચડાવીને કાનાની રક્ષા કરે છે. અને યમુના પાર કરી વાસુદેવ આવે છે ગોકુળમાં અને નંદ બાબાને મળીને કૃષ્ણને સોંપે છે. અને એમના ઘરની માયાને એમની સાથે લઈને મથુરા રવાના થાય છે. અને એ તો સવાર થાય છે ત્યાં તો આખા ગોકુળિયા ગામને ખબર પડે છે કે નંદ રાજાને ઘેર એક કુંવર જન્મ્યો છે. પછી તો શું કે આખા નગરમાં આનંદ ઉલ્લાસ અને ઉત્સવ થાય છે. એ નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કીની ગુંજ છવાઈ જાય છે મારા કાના. જય દ્વારકાધીશ, જય નંદના લાલ.